આજ મારો દીકરો તડકો માથે આવવાનો છે હો હારી પૈકીનો શું કરું આ મારા પાટલા હાહુની ઘરે લગન છે આ હાડી હારે લીધી હોઠાડી દઉં ને યાર એટલે એનું માથે ન રહી જાય લાય જલ્દી રોડે જવા દે એટલે મારો દીકરો અહીંયા જ ભેગો થઈ ગયો લેતો જાય તો લે એ દીકરા લેતો જા લેતો જા એ મારા પાટલા હાહુ નો લગન છે લગન હોય મારા હાથ થોડા હે પણ દીકરા લેતો જા આ તડકો કેવો આ પાપા હામુ કાઈક તો જો હું ના લઈ જાવ નામ નો આલે એ નુગરી ના તને વેચ ના જીવડા પડે મારો દીકરો લઈ નો ગયો લાય જલ્દી રોડે વઈ જાવ ઈ ન લઈ જાય કાઈ નહીં એવા કેટલાય નીકળ આહાહા બોલો કેવો તડકો પડે છે અને આ તડકાની છે ને હું કારી પડી ગઈ હું છે ને હમણાંથી 3-4 મહિનાથી બ્યુટી પાર્લરમાં ન ગઈ આજ તો સિનેમા બ્યુટી પાર્લરમાં જવાનું છે પણ વાહન જડે ને તો સારું તો હું છે ને કાયોગા ફતે પર વહી જાઉં બ્યુટી પાર્લરમાં હમણાં છે ને ભીમા ગેરેસ આવે છે તે મારા બાન ઘર જવાનું છે આંટો ખાવા ત્યાં હું જાય છે એમ નામ તો હું કારી ન દેખાવ એટલે છે ને બધું આ મોઢે છે ને બ્લીચ બધું કરાવી નાખું છે એટલે છે ને હું મસ્ત લાગુ વાહન ચડે તો સારું ઘડી ઘડી ઊભું રહેવું જોઈશે મારો દીકરો લગભગ ખરાબ દેતો તો ઓલો પાપી લ્યો તો એના ખરાબ લાગશે નહીં તો મારો દીકરો હું તો લેતો જાવ કા અડધે સુધી લેતો જાવ ઓય હાલ ને બાબા કાકા કાયો કાય તાર વાઈતે ઊભો હમણે તો ના પાડતો તો હમણાં તો ખરાબ કોને દેતો તો ખરાબ ક્યારે મેં દીધા હવે સોઈટો હોત મેં હાય પીવું તું ના દીકરા તને નથી દેતો તે કોને દેતો એ તો ઓલો ફફટિયા વાળો નીકળ્યો તો ને હા ઈને દેતો તો તને દેવાય મને જ દેતો જ મને એવું લાગ્યું હાલ લઈ જા દીકરા લઈ જા મારે આમ તો હા મારે પાટલા હાઉસ છે ને હા એના છોકરાને લગન છે હા તે એક આ હાડી લીધી કોઠાડવા સમજાણું સમજે એટલે હે ને કોઠાડી આવું તે પ્રસંગ ને મારે શું વ્યવહાર રડી જાય સમજાણું હા એને દીકરા ચાલુ એના બાબા ઘેરમાં હલવાઈ ગયું લે મને તો આવું આવડે નહીં નકર તો હું લઈ લઉં કાલ આવડે હે હાકતા નથી આવડતું બાપા જો હરખો બેવજો પડી જતો નહીં પણ મારું નામ નો દેતો એ આ જવા દઉં દાવા દે હરી આજો ક્યારે આવશે ઘડી છે ને આ ઊભું રહેવું જોઈશે એમાં કોઈ બે જણા બેઠા હોય ને એવું દેખાય છે તો ઊભો તો રાખવું જ છે નકર છે ને મારે મોડું થઈ જાય છે જો હું નહીં જાઉં ને વહેલી તો બ્યુટી પાર્લર વાળી છે ને એ છે ને બપોરે 12 વાગે તો વહી જાય છે ખાવા મારે એ ઊભું રાખવાની એ નથી થઈ ગયા આમાં તમે ગાયો આમ કેટલાક જાવ છો તમારે કેટલે જવું ફતેપુર હે હા દીકરા પેલા હું બેઠો હતો એમ ક્યાં ખાતે એ મારે બ્યુટી પાર્લર માં છે ને જવાનું મોડું થાય છે એવું હે હું વહેલી નહીં જાઉં ને તો બ્યુટી પાર્લર બંધ થઈ જાય ઓય એટલે હું તને તો ઓય તો હું વાહે બેહું આયા નહીં આમાં નો હાલે ત્રણ જણા હાલો આવજી મેં તને નથી કીધું ગમે ઉતર નહીં કીધું એ તાની માની હેઠી ઉતર તારા પેલા હું બેઠો હતો આવું તડું કાલે ગઈ છે માણા રે આ તો હા જોયું ને લાલ લુગડાનો પાવર મને તો કેમ ઊભું રાખી દીધું તું સાડી પહેરી એટલે છે ને તને કોક લઈ જાય ને કોઈ નહીં લઈ હવે હવે હાડનું કોણ પહેરે લે અંદર માયા સકડા બકડા આવતા છે માં હાલો આવજી એ પેટના જીવડા પણ કે મહણિયા એટલે પડે તને લે લઈને જાતો આવા ભગવાન હેરાન કરે કાકા આડતે લઈ લાવ્યો તને આગળ દે ના નો હા મેં સોઈટો હોત તું મારા દીકરા પેટના જીવડા પડશે ફાઈબર ના તને મહણિયો લઈ ન જો લે હું અહીંયાથી ને અહીંયા સુધી લાવ્યો ઓલી દેખી તાઈને બેહારીને જો લાય લે મહણિયો ઓલી કેતી હતી હાસું એ કે
સાડી પહેરી લે સાડી પહેરીને જોવું તો ખરો શું થાય છે. હવે કઈક મજા આવી ગયો. હવે પેટ ખાલી થઈ ગયું છે. હવે જવાનું છે શરીમતમાં અને સારું ખાવાનું છે. જામો પડી જશે આજ તો. જામું હોય છે, કેરીન રહી છે. અત્યારથી મોઢામાં પાણી આવી ગયું. આ હેલો જાવ શરીમતમાં. સાડી પહેરીને તો ઉપર પણ વાહન વાળો જ નીકળવો જોઈએ ને દીકરો મારો. હમણે છેતરી નાખું ને વિયો જાવ સીધો મારે પાટલા કોણ હોય લે. સાડી કામ આવે છે એકાદો. સાડી કામમાં તો આવી હો ઓલે. હમણે ખબર સાડીનો કેવો કમાલ છે. બોલો ક્યાં જવું છે તમારે? કોને મારે? હા આમ જવું છે ફતેપુરે. ફતેપુર જવું છે? હા તે હું ફતેપુર જ જાઉં છું. લેતા જાવ. રહ્યો ઘડીક રહ્યો. તમારો હાથ ભારે હો બાકી પણ ભારે જ હોય ને. જેવો હોય તો ભારે જ હોય. અરે તમે બે છો કે જાણ છો? તમને શું લાગે? મને જાણ જેવું અવાજ આવે એવું દેખાય છે. નથી બોલવું. તમારે ભેગું આવવું નીચે જાઓ. એ એવું નથી. એ આવી રીતે હું ઘણી વાર છેતરાઈ ગયો છું. બેહરીને તો બહીને જાઉં છું. પછી આમ આગળ જઈને મોઢું ખોલ્યું ને તો જણ નીકળે છે. આ જણની બધી બાયુ બની ગયા છે. બાયુ ભાઈ તાર બાપો મારો દીકરો નડ્યો કે ભાઈ લે. હા પણ હાલો બે હું તો ઓરિજિનલ ભાઈ જ છું. હા તે બે જાવ. ઓલો મોઢું બતાવો પેલા એક ખ્યાલ મને. નહીં હો આગળ જઈને જોઈ લીજો ને. આગળ જઈને શું કામ છે? આને બતાવી દો ને મોઢું. મારું મોઢું જોઈને શું કરવું છે? એ કામ છે મારે જોવું છે. બે છે ને એમ મોઢું નહીં દેખાડું. નીચે આવું તો ને બેહારું. લેવી હોય લેતા જાવ. એ ના હું જાઉં તો હું આ બે તમને જાતો તો ચાવે છે ને આમ શું કરો? મને ખબર છે તું જાણો. ના હવે ના બાપા ના. આ શું બેસો તું? હે તો એક મોઢું બતાવી દે. જરી કમતું દેખાડી. હા એમ ભયું મુશ્કેલ નહીં આવો મને. લે આજકાલના જમાનામાં ભાઈ મુશ્કેલ થઈ જાય છે. હા એ તો મને ખબર જ છે. બ્યુટી પાર્લર વધતા સમજાણું? આ મોઢું બતાવી તો તારી માને. મારો દીકરો ડોગર તું જ હારી ફેરીને ફટકાણો. કેટલેક છો તમે હો યાર? બાયુ બની રખડો છો તમે બાયુ પાડીને તો ઉભા રહ્યો છો. નુકરી ના તમે છો. તમે બાયુ બની ઉપર જાવ છો. ડોહોયાને છેતરો છો. ક્યાં ખોજી તને છેતર્યો? હા મને કેટલી વાર છેતરેલો છે બીજાએ. આવા કેટલાક ડોહા આવા આઈડિયા કરે છે. બધા આ ધંધો કરે છે. આજે કમાઈને મોટરસાયકલ ના લઈ શકતા. મોટરસાયકલ કે ભાડાના પૈસા લઈ શકતા. મારા બેટાના હાલી નીકળ્યા છે તો લાલ લુગડા દેખો તો તમે પૈસા કા કરો કા? ઈ અમે ગમે ઈ કરી ભાઈ. અમાર પાસે પૈસા છે. એટલે જ લાલ જો ને લાલ લુગડું લઈને આવ્યો. હા તે હાલી હાલો વેતો થા. લેતો જા આવે. ચાય લઈ જવાનું થતો નથી મારા હવે બેટા. મારી પાટલા આવું ને લે જાવું. તે હાલી વેતો થઈ જા. ભાડાના પૈસા દે. લાય તો લાય 500 રૂપિયા. 500 નો હોય કઈ. 500 છે ને કોડા અહીંયા. હા તો હાલી વેતો થઈ જાય છે. ડુંગળી ના કેટલા છો આવવાના વા? મારો દીકરો નો બેહાર્યો એટલે નો જ બેહાર્યો નુગરાએ. મારા દીકરા આજકાલ આ બધાને ખબર પડવા પડી. બોલો કે જાણે આડિયું પહેરીને ઉભા રહી જાય. હાય હવે હાલીને ખસકાવા દે બીજું. ઓય ની બિહારે કુતરો ભાઈ સાવ હતી.